આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાં આવેલા એક બહુ મોટા બદલાવ વિશે। વોશિંગ્ટન ડીસી થી મળી રહેલા અહેવાલો મુજબ ટ્રમ્પ પ્રશાસને આખરે તે કડક પ્રતિબંધોમાં ઢીલ આપવાની શરૂઆત કરી દીધી છે, જે ગયા વર્ષના અંતમાં લાદવામાં આવ્યા હતા। તમને યાદ હશે કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અમેરિકાની રાજધાનીમાં એક આશ્રય એટલે કે અસાઇલમ શોધનાર વ્યક્તિએ અંધાધૂન ફાયરિંગ કર્યું હતું, જેમાં એક નેશનલ ગાર્ડનું મોત થયું હતું। આ ઘટના બાદ આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો અને સરકારે તાત્કાલિક અસરથી તમામ આશ્રય અરજીઓ એટલે કે અસાઇલમ પ્રોસેસ પર તેમણે રોક લગાવી દીધી હતી। પરંતુ હવે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સરકાર લાખો પેન્ડિંગ અરજીઓનો નિકાલ ઝડપથી કરવા માટે તૈયાર થઈ રહી છે। આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે લાખો ભારતીય કે ગુજરાતી લોકો કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલા હતા અને તેમના કામ કરવાના પરમિટથી લઈને રહેવા સુધીના તમામ દસ્તાવેજો અટકી પડ્યા હતા। આપણે જો ઇતિહાસ પર નજર કરીએ તો 26 નવેમ્બર 2025ના રોજ અફઘાનિસ્તાનના રહેવાસી રહેમુલ્લા જે નામના વ્યક્તિએ વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર કર્યો હતો, જેમાં એક મહિલા ગાર્ડ શહીદ થઈ હતી। આ ઘટના બાદ આખા અમેરિકામાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો, કારણ કે તે વ્યક્તિને ટ્રમ્પ સરકારના સમયમાં જ આશ્રય આપવામાં આવ્યો હતો। આ એક મોટી સુરક્ષા ચૂક હતી અને તેના પરિણામે સરકારે ફોર્મ I-589 દ્વારા આવતી તમામ અરજીઓ પર તેમણે રોક લગાવી દીધી હતી, જેમને બ્લેકેન્ટ પોઝ એટલે કે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હોય તેવું કહી શકાય। આ પ્રતિબંધના કારણે ન્યુયોર્કથી લઈને લોસ એન્જલિસ સુધીના તમામ પ્રોસેસિંગ સેન્ટરો બંધ થઈ ગયા હતા અને લગભગ 40 લાખ જેટલા કેસો બંધ કરી દેવામાં આવ્યા હતા। આમાં એવા પરિવારો પણ હતા જેઓ મધ્ય અમેરિકા, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાંથી જીવ બચાવીને ભાગ્યા હતા અને અહીં કાયદેસર રીતે કામ કરવા માંગતા હતા। છેલ્લા 4 મહિનાથી આ લોકો ન તો કાયદેસર નોકરી કરી શકતા હતા કે ન તો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકતા હતા। માનવ અધિકારી સંગઠનો આ નીતિનો વિરોધ કરી રહ્યા હતા। તેમનું એવું કહેવું હતું કે એક વ્યક્તિના પાપની સજા લાખો નિર્દોષ ઇમિગ્રન્ટ્સ લોકોને ન મળવી જોઈએ। જો કે પ્રશાસનનું એવું કહેવું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં। હવે જે નવી અપડેટ આવી છે તે મુજબ સરકારે દેશોને 2 ભાગમાં વેચી દીધા છે। જે દેશો હાઈ રિસ્ક એટલે કે જોખમી નથી, ત્યાંના લોકોની અરજીઓ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે। આમનો અર્થ એ થયો કે ભારત જેવા દેશો કે અન્ય બિન જોખમી દેશોના નાગરિકોની અરજીઓ હવે ફરીથી ચેક કરવામાં આવશે। તેમાં ભારત શામિલ છે એટલે સારા સમાચાર કહેવાય અને તેમને વર્ક પરમિટ પણ મળી શકશે। પરંતુ અફઘાનિસ્તાન, હેતી, ઈરાન, વેનેઝુએલા, ક્યુબા, સોમાલિયા, નાઇજીરિયા, સિરિયા, યમન જેવા ઘણા બધા 39 દેશો માટે હજુ પણ પ્રતિબંધ યથાવત છે। આ દેશોના નાગરિકોએ હજુ પણ FBI અને CIA જેવી એજન્સીઓની કડક તપાસમાંથી પસાર થવું પડશે। સરકારના પ્રવક્તાઓએ જણાવ્યું છે કે અમારો ઉદ્દેશ્ય સિસ્ટમની સુરક્ષા જાળવી રાખવાને વધારાનો બોજ ઓછો કરવાનો છે। આ નિર્ણયની જોઈએ તો રાજકીય અસરો પણ જોવા મળી રહી છે। ઇમિગ્રેશનના વકીલો આને આવકારી રહ્યા છે, જ્યારે રૂઢિચુસ્ત નેતાઓ ચેતવણી આપી રહ્યા છે કે ઉતાવળમાં કોઈ આતંકી કે ગુનેગાર અમેરિકામાં ઘૂસી ન જાય તેમની કાળજી રાખવી પડશે। આર્થિક નિષ્ણાતો માને છે કે જો આટલા બધા લોકોને ફરીથી કામ કરવાની છૂટ મળશે તો અમેરિકાના અર્થતંત્રમાં અબજો ડોલરનો ફાયદો થશે। ખાસ કરીને કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં જ્યાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા વધારે છે, ત્યાં સ્થાનિક બજારોમાં તેજી આવશે। આ આખી ઘટના એ બતાવે છે કે કેવી રીતે એક હિંસક ઘટના આખી દુનિયાની નીતિઓ બદલી નાખે છે અને કેવી રીતે સરકારે સુરક્ષા અને માનવતા વચ્ચે સંતુલન જાળવવું પડે છે। અત્યારે તો લાખો લોકો માટે આ રાહતના સમાચાર છે,
પણ ભવિષ્યમાં આ નીતિ કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું. અમે આ મામલે તમને દરેક નાની મોટી અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું.